તો ફાઇનલી ભાઈ આપણે હવે ટેસ્ટિંગ પાર્ટની શરૂઆત કરી દઈએ. જેમ તમે આગળ જોયું એમ મેઇન હાઇલાઇટ તો એની એ જ છે કે ભાઈ ફિક્સ થાળી 50 રૂપિયામાં. તો પહેલાં એમાં તમને કહી દઉં તો ભાઈ તમારે મલ્ટિપલ શાક અહીંયા હોય છે ભાઈ. ઊંધિયું છે, રીંગણા બટેટા છે, ઓળો છે, ભીંડા, ઢોકળી, સેવ ટમેટા, મિક્સ વેજ, રસાવાળા બટેટા, મગ મસાલા, બરાબર છે. આમાંથી કોઈ બી એક સિલેક્ટ કરવાનું. પનીરની સબ્જી એમાં નહીં આવે ફિક્સ થાળીમાં, બરાબર છે. અને એ સિવાય જો આ 50 રૂપિયાની ફિક્સ થાળી તમારે ના ખાવી હોય, બરાબર છે, તો છૂટક બી તમને મળી જશે. 50 રૂપિયામાં ફિક્સ થાળીમાં તમને 3 રોટલી આવશે અને કોઈ બી એક શાક, 3 રોટલી અને એક શાક. બાકી છૂટકમાં તમારે જવું હોય તો ભાવ વ્યાજબી છે. રેગ્યુલર શાક લ્યો તો 30 રૂપિયા, પંજાબી લ્યો તો 40, કાજુ ગાંઠિયા લ્યો તો 40. દાળ ભાત છે, એ સિવાય બાજરાના રોટલા છે, ભાખરી છે, ફુલકા રોટી છે, થેપલા છે, પરોઠા, બરાબર છે. એ મસ્ત મજાના જો આપણે ટેસ્ટિંગ માટે શાક લીધા છે. ઊંધિયું છે, પનીરનું લીધું છે, ઢોકળી લીધું છે. છાશ તમને અહીંયા MRP ઉપર જ ડાયરેક્ટ છે ભાઈ તમે મગાવશો એટલે તમને એક બેગ જ આપી દેશે. એ સિવાય મસ્ત ખીચીના પાપડ છે, પરોઠું લીધું છે આપણે, થેપલું, ફુલકા રોટી, સલાડમાં 3 વસ્તુ આવશે. મેઇન વસ્તુ એ છે કે અહીંયા તમને બધી વસ્તુ ગરમા ગરમ મસ્ત ફુલકા રોટી તો હોય, પણ અહીંયા તમને થેપલા છે, પરોઠા છે, રોટલા, ભાખરી, એ આપણે ટેસ્ટિંગમાં નથી લીધા રોટલા અને ભાખરી, એ બી તમને મસ્ત મજાના ફુલકા મળશે. તો ટેસ્ટિંગમાં આપણે પહેલાં લેવું છે ભાઈ પંજાબી સબ્જી. પરોઠા આપણે લીધી છે, મસ્ત મજાની છે. હવે તમને અહીંયા જોવા જાઓ ને તો કાઠિયાવાડી છે, પંજાબી બેયનું કોમ્બિનેશન તમને મળી જશે, બરાબર. ઘણીવાર આપણને એમ થાય કે ભાઈ આપણે કાઠિયાવાડીની પંજાબી ખાવું છે, ગ્રુપમાં આવતા હોય તો બે ઓપ્શન તમને મળી જાય. એટલે જેને જે ખાવું હોય તમને અહીંયા ઇઝીલી મળી જાય. અને રોટીમાં એમાં ઓપ્શન ઘણા બધા છે. થેપલા છે, પરોઠા છે, ભાખરી છે, રોટલા છે. એટલે એ બી તમારા માટે બેસ્ટ ગણાશે, કારણ કે આટલા બધા ઓપ્શન હોય તો તમારા માટે સિલેક્ટ કરવું ખાસ કરીને ઇઝી રહે, બરાબર છે. એમાં આ સિવાય તમને કહું ને કે સપોઝ આપણે ક્યાંય બહારગામ જતા હોય, બરાબર છે, અર્જન્ટ પ્લાન બન્યો હોય આપણો, તો ઘણીવાર શું થાય કે આપણે ગ્રુપમાં જતા તેમ થાય કે ભાઈ હાલો બહાર જઈશું તો થેપલા રાખી ભેગા. તો તમારે 50-100-200 જેટલા થેપલા જોતા હોય, અડધી કલાક પહેલાં તમે ઓર્ડર દેશો તો તમને ઇઝીલી બનાવી દેશે. તો એ બી તમારા માટે બેસ્ટ રહેશે, બરાબર છે. તો એ બી તમે ઓર્ડર દઈ શકો છો. બાકી તમારે જમવા આવવું હોય, ખાસ કરીને જે એકલા રહેતા હોય, સ્ટુડન્ટ હોય, બરાબર, કે જોબ કરતા હોય, બીજા સિટીમાંથી આવ્યા હોય, તો એના માટે બી બેસ્ટ રહેશે. એકદમ ભાવ વ્યાજબી કહેવાય, બરાબર છે. 30 રૂપિયામાં શાક છે, પંજાબી શાક 40 રૂપિયામાં છે. રોટીની એની પ્રાઇસ બહુ વ્યાજબી છે. ફુલકા રોટીની 6 રૂપિયા છે, ભાખરી 20 રૂપિયા, થેપલા 7 રૂપિયા, પરોઠા 10 રૂપિયા, બરાબર છે. હા, મસ્ત મજાનું ટેસ્ટિંગ કર્યું હોય, બહુ મજા આવી. કારણ કે આનો વિડીયો આપણે આની પહેલાં બી ઉતારી જ લીધો છે. તો ખરેખર મોજ માણવી હોય તો પહોંચી જાજો. સરસ મજાનું છે, બરાબર. સલાડમાં બી તમને 3 વસ્તુ મળી જશે, એ બી તમે એન્જોય કરી શકો છો. અને છાશનું મેં કીધું તમને આવી રીતના થેલી જ આપી દેવામાં આવશે. જે MRP હશે 10 રૂપિયા, 12 રૂપિયા, 15 રૂપિયા, એ જ પે કરવાનું, બરાબર ને. ખીચિયા પાપડ ઘર જેવા, તમને ઘર જેવો ટેસ્ટ જોતો હોય, મોજ માણવી હોય તો મજા આવશે તમને. તો રિકમેન્ડેડ કરું છું. પનીરના શાકનું તમને કહું ને તો મસ્ત મજાના જો પીસ ને બધું નાખ્યું છે મસ્ત. પછી ઊંધિયામાં તમે જુઓ તો મુઠિયા છે, અલગ અલગ બીજા વાલોર છે, રીંગણા છે, મસ્ત મજાની અલગ અલગ સબ્જી. અને મેઇન છે રસા. બધા એમાં ગ્રેવી છે ને બહુ જોરદાર છે, ખાવાની મજા આવે. આ છે ઢોકળી તમે જુઓ, નજીકથી દેખાડું, મસ્ત મજાનું. બાજુમાં થોડુંક લીધું છે આપણે, મસ્ત ગ્રેવીવાળું, ખાવાની અત્યારે મજા આવે. પનીરની સબ્જીના શોખીનો એના માટે બેસ્ટ રહેશે. એ સિવાય શિયાળો આવે છે તો કાઠિયાવાડીમાં ઊંધિયું ને ઢોકળી મોજ આવી જાય, બરાબર. આરે રોટલા હોય, ભાખરી હોય, પરોઠા હોય, એટલે વધારે મજા આવે. બેસ્ટ 50 રૂપિયામાં, જેને કહી શકાય ને કે એક મિની ભોજન, ફિક્સ થાળી, જેમાં 3 રોટલી અને એક શાક આવી જાય એટલે ભાઈ આરામથી પેટ ભરાઈ જ જાય. તો એક વ્યાજબી ભાવમાં એ બી તમને મળી જશે અહીંયા. તો બ્લોગને આપણે અહીંયા જ વિરામ આપી છીએ. ઘણું બધું ટેસ્ટિંગ પાર્ટમાં છે. આ બપોરના રાતના 2 ટાઈમે તમે આવી શકશો. તો મળીએ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ, ટાટા, બાય બાય, આવજો. લાઈક, શેર, સબસ્ક્રાઈબ, ફોલો કરવાનું ભૂલતા નહીં. અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં રહેલા બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.